જામનગર જિલ્લા હોમગાર્ડ દળમાં એકાદ વર્ષથી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે ગિરીશ એલ સરવૈયાની નિમણૂક થઈ છે, જે બાદ 25થી વધુ હોમગાર્ડ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે। હોમગાર્ડ કમાન્ડન્ટ સામે સિનિયર પ્લાટૂન કમાન્ડન્ટ કમલેશ ગઢિયાએ જિલ્લા પોલીસ વડામાં અરજી કરી છે, જેમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર પોતાના સગા અને નજીકના હોમગાર્ડ જવાનોને સારા સ્થળે ફરજ પર મૂકે છે, જે બાબતે હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ જણાવ્યું કે બેદરકારી દાખવનારા હોમગાર્ડ જવાન વિરુદ્ધ મેં કડક પગલાં લીધા છે, તેનો ખાર રાખી આ અરજી કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે। સમગ્ર બાબતે સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। ગિરીશ એલ સરવૈયા, જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ જામનગર। લાગતા વળગતાઓની કોઈની બદલી કરેલ નથી। સ્વેચ્છાએ જે લોકોએ મને એપ્લિકેશન આપી હતી એ બધાની સ્વેચ્છાએ બદલીઓ કરવામાં આવેલ છે। જે અમારા ઓફિસરે એસપી સાહેબમાં જે અરજી આક્ષેપો સાથેની કરેલ છે એ અરજી એ અનુસંધાને કરેલ છે એમણે કે મને ઘણા બધા સમયથી સિટી સી ડિવિઝનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સભ્યોની એવી ફરિયાદ હતી મૌખિક રીતે કે ભાઈ આ સાહેબ છે એ દરરોજ રાતના દારૂ પી અને અમને ચેક કરવા આવે છે, પછી ક્યાંય અમે ચા પાણી પીવા ગયા હોય તો ખોટી રીતે ગેરહાજરીઓ મૂકી દે છે અમારી, અને પછી હાજરી લેવા માટે થઈ અને અમારી પાસે પછી દારૂની ને આડકતરી માંગણીઓ કરે છે એવી। તો આનો કંઈક રસ્તો કરો અને અમને આ ત્રાસમાંથી છોડાવો। પરંતુ મારી પાસે આવો કોઈ પ્રત્યક્ષ પુરાવો ન હોય અને ફક્ત હોમગાર્ડ્સની મૌખિક ફરિયાદ ઉપરથી હું કોઈ એક્શન લઈ શકું એમ ન હોય, એટલે મેં ખાનગી રાહે તપાસ ચાલુ કરાવી હતી કે આ ભાઈ શું કરે છે ને કેવી રીતે કરે છે। તો ખાનગી રાહેની અમારી જે તપાસ હતી એમાં એક વખત એટલે કે લગભગ સપ્ટેમ્બર મહિનામાં આ ભાઈ પકડાઈ ગયા કે અમારે હોમગાર્ડ્સમાં આખો મહિનો જે હોમગાર્ડ સભ્યોએ જેટલી ફરજો કરેલ હોય એ ફરજોનું પ્રમાણપત્ર ખરેખર પોલીસે આપવાનું હોય છે કે આ હોમગાર્ડે આટલી ફરજ કરી, આ હોમગાર્ડે આટલી ફરજ કરી છે એમ। પરંતુ અમારે આ જે ઓફિસર છે એ પોલીસનો વિશ્વાસ કેળવ્યો હતો વર્ષો થયા, અને તેઓ જાતે જ પ્રમાણપત્ર તૈયાર કરતા બધા હોમગાર્ડના, અને પોલીસ એમાં એના ભરોસે સહી કરતા। તો આ બાબતમાં એક હોમગાર્ડ સભ્ય કે જે યુપી ગયેલ હતો, જેણે રજા મૂકેલી હતી કાયદેસર, એ હોમગાર્ડ સભ્ય યુપીથી પરત આવ્યા બાદ આ ઓફિસરે એ સભ્યની ગેરહાજરી હોવા છતાં છેલ્લે પ્રમાણપત્ર મેળવતી વખતે ખોટી હાજરીઓ પૂરી અને ખોટું પ્રમાણપત્ર પોલીસના ભરોસાનો ભંગ કરી અને ખોટું પ્રમાણપત્ર પોલીસ પાસેથી લીધું, અને એના આધારે એણે એના ઓફિસર કમાન્ડિંગનો ભરોસો તોડી અને ખોટું બિલ ઓફિસર કમાન્ડિંગ પાસે મુકાવરાવ્યું, અને અહીંયાથી મેં એ બિલ પાસ કર્યું। પાસ કર્યા પછી મેં જે વ્યક્તિ અમારો હોમગાર્ડ સભ્ય છે એ ગુજરાત બહાર ગયેલ હતો, એમની રેલવેની ટિકિટ કઢાવી। એ ટિકિટ ઉપરથી પછી મેં એ હોમગાર્ડ સભ્યને બોલાવ્યો, એમનું નિવેદન લીધું, ત્યારે એણે કબૂલ કર્યું કે સાહેબ હું જામનગરમાં નહોતો, હું રજા મૂકી અને ગઢિયા સાહેબને જાણ કરીને ગયો હતો, અને શું પ્રોબ્લેમ છે એ મને કહ્યો। એટલે મેં એને દેખાડ્યું કે ભાઈ જો તારી હાજરી વધારાની કેવી રીતે આવી, તું અહીંયા હાજર નહોતો ત્યારે એણે મને કીધું કે સાહેબ મેં તમારો ફોન આવ્યો એટલે મને શંકા ગઈ, એટલે મેં તરત જ ગઢિયા સાહેબને ફોન કર્યો હતો, અને ગઢિયા સાહેબને મેં કીધું કે ભાઈ તમે મારી આવી ખોટી હાજરી શું કામ પૂરી? તો ગઢિયા સાહેબે કીધું કે તું કોઈને જાણ કરતો નહીં, મેં તારી હાજરી એડજસ્ટ કરી છે, પછી સમજી લેશું અને બોલતો નહીં કાંઈ। એટલે એ સભ્યએ મારી પાસે નિવેદનમાં એવું લખાયું કે ના, હું તો કમાન્ડન્ટ સાહેબ પાસે જે સાચું છે એ કહી દઈશ। ત્યારે એ ગઢિયા સાહેબે એમ કીધું કે ભાઈ તો તું પછી તારું ફોડી લેજે, હું મારી રીતે મારું લડી લઈશ। આ હકીકત થઈ। એટલે આ આખી તપાસ બીજા કોઈ અધિકારીને સોંપવાની બદલે મેં મારી પાસે રાખી છે, અને આ જે સરકારી નાણાંની ઉચાપત કહેવાય, કેમ કે હોમગાર્ડ એક્ટની કલમ 9 મુજબ જ્યારે હોમગાર્ડ કે કોઈ અધિકારી ફરજ ઉપર હોય ત્યારે એ સરકારી કર્મચારી ગણવામાં આવે છે। એટલે આ જે રકમ છે જે વધારાની ડ્યુટી આકારવામાં આવી, ખોટું પ્રમાણપત્ર પોલીસના ભરોસો તોડીને જે એણે લીધું, એ રકમ મેં હોમગાર્ડ સભ્યને ઓર્ડર કરી
અને એણે કીધું કે હું સરકારમાં પાછા જમા કરાવવા માટે તૈયાર છું. એટલે એ પૈસા એણે સરકારશ્રીમાં જમા કરાવ્યા અને આ હંગામી ઉચાપત, સરકારી નાણાંની હંગામી ઉચાપત બાબતે મેં બંનેને નોટિસો આપેલ છે અને એની કાર્યવાહી કરેલ છે. અને શા માટે આ અધિકારીને મારે દળમાંથી બરતરફ ન કરવા અને સરકારશ્રીનો નિયમ ને સરકારશ્રીના નાણાંની જે ઉચાપત છે એ બાબતે મારે એને શા માટે પગલાં ન લેવા કડક, એ બાબતે એને કારણદર્શક નોટિસ મેં આપેલી છે. અને હવે હું એને દળમાંથી બરતરફ ન કરું એ બાબતે દબાણ લઈ આવવા માટે એણે મારા વિરુદ્ધની જે ફરિયાદ કરેલ છે અને એમાં તમામ અધિકારીઓ વિરુદ્ધ એણે ફરિયાદ કરેલ છે કે આ અધિકારી આમ કરે છે, આ અધિકારી આમ કરે છે, પણ એ તમામ હકીકતો ખોટી છે. અને મારો અધિકારી હોવાને લીધે મેં છાપામાં એને જે સસ્પેન્ડ કર્યો, ફરજ મોકૂફ કર્યો, એ હોમગાર્ડ દળનું નામ ખરાબ ન થાય એટલા માટે મેં પ્રેસ આઉટ કર્યા ન હતું. આટલી હકીકત છે. એટલે એ બરતરફ ન થાય દળમાંથી, એમાં મને દબાણ લઈ આવવા માટે આ ખોટી ફરિયાદો બધાય વિરુદ્ધ કરે છે. મેં અરજી કરી છે કે મને સી ડિવિઝનમાં હું નોકરી કરું છું, ફરજ બજાવું છું હોમગાર્ડમાં, બરાબર. એટલે મારી એને સિટી એમાં બદલી કરી, મને એનાથી વાંધો નહોતો. પણ એને મારી વિરુદ્ધમાં એવો કેસ દાખલ કર્યો છે ભાઈએ કે હું હોમગાર્ડના ડ્યુટી ચડાવી, ફરજ ચડાવી ખોટી રીતે એમાંથી હું પૈસા ખાઉં છું. પણ કોઈ પણ હોમગાર્ડ સભ્યને પૂછવાની છૂટ, તપાસ કરાવવાની છૂટ કે હજી સુધીમાં મેં કોઈ પાસે એ બાબતે ચા નથી દીધી અને કોઈની મેં ડ્યુટી ચડાવી નથી, બરાબર. અને કોમ્પ્યુટર ઇફેક્ટની હિસાબે થઈ જતું હોય તો આપણને એમાં ખબર ન પડે. મને કોમ્પ્યુટર આવડતું નથી, તાલીમ એને હથિયારની તાલીમ મેળવેલ નથી, કોઈ પણ જાતના હોમગાર્ડ્સના કેમ્પ કરેલ નથી. હોમગાર્ડ્સમાં જ્યારે હથિયાર મેળવવું હોય સરકારી તો એની પાસે એમાં 5-6 દિવસનો હથિયારનો તાલીમ કેમ્પ આવે છે. એ તાલીમ કેમ્પ કરવો પડે, પછી જ હથિયાર ઇસ્યુ થાય. અને હથિયાર ઇસ્યુ થાય એ પ્રમાણે એને રેન્ક હોવી જોઈએ કે ભાઈ રેન્કમાં કંપની કમાન્ડર ઉપરની રેન્ક હોવી જોઈએ તો જ એને મળે હથિયાર, બાકી હથિયાર ન મળે. મેં આક્ષેપો એવા કર્યા કે મારી વિરુદ્ધમાં એને આ પૈસા ખાવા બાબતે ટપાલ કરી, પત્ર લખ્યો છે, તો એ પ્રમાણે મેં સામે જવાબ દીધો છે કે મેં આ કંઈ કર્યું નહીં. મને ખુલાસો માંગ્યો મારી પાસે કે તમે આ બધા હોમગાર્ડ પાસે એમ કે પૈસા ખાવું છું એમ. એટલે મેં કોઈ દી કંઈ કર્યું નથી અને કોઈ દી કોઈની ડ્યુટી ફરજ પરેજ કંઈ ચડાવ્યું નથી. આ બધું મારી પર ખોટો આક્ષેપ કર્યો છે. ના, મારો પગાર મારી 9મા મહિનામાં હું 11 તારીખથી 18 તારીખ સુધી ગણપતિ બંદોબસ્તમાં વડોદરા ખાતે હતો, બરાબર. ત્યાંથી હું 18 તારીખે બપોરે જામનગર આવ્યો. 19 તારીખે મોડી રાત્રે હું અહીંથી અમદાવાદ ગયો, અમદાવાદથી હું હરિદ્વાર ગયો, હરિદ્વારથી હું 30 તારીખે આવ્યો. 30 તારીખે આવ્યો ને મારી એ ટાઈમની હાજરી મારી ખાલી 11 દિવસની છે અને સામેવાળાની હાજરી માની લો એ કંઈક 13 દિવસની વધારાની છે. એ પણ કોમ્પ્યુટર ઇફેક્ટની હિસાબે જે અમારે પોલીસ સ્ટેશનમાં રવાના પરત માટેનું ફરજ પત્રક રાખવામાં આવે છે એમાંય પણ એની એ જવાનની સહી નથી. એનું નામ છે રિંકુ લાહોટ. હા, લાગોસાઈ હલાવે છે, એને જે ખવડાવે પીરો એને લાગોસાઈ હલાવે છે. હું કાંઈ એમાં માનતો નથી કે હું કોઈને ખોટી રીતે ખવડાવું, બરાબર. અત્યાર સુધી પોતે જ્યારે કમાન્ડર નહોતા ગિરીશ સરવૈયા સાહેબ, ત્યારે મારી સાથે જ ચા, નાસ્તો, પાન મસાલા અમે ભેગા મળીને ખાતા પીતા, બરાબર. અને ગમે હરવા ફરવા તે અમે ભેગા સાથે રહેતા. અત્યારે મારી વિરુદ્ધમાં કે શું કામ આવું કરે છે મને કંઈ ખબર નથી પડતી. હા, મને 19/10/2024થી ફરજ મોકૂફ કર્યો છે, હજી એને ચાલુ નથી કરી ફરજ. એની પહેલાં મને એમ નહીં, મને તો એ કંઈ જાણ જ નહોતી ને. એમાં તો સરકારી ટપાલી લોકો મળે, પત્ર આપે પછી જ મને ખબર પડે ને. બાદ જ કરવી પડે ને, કારણ કે તમે પ્રશ્ન કરો તો હું જવાબ આપું છું, તમે પ્રશ્ન જો કરો તો હું જવાબ શેનો આપું. એણે મને પ્રશ્ન કર્યો 19 તારીખે કે તમે 28 તારીખ સુધીમાં આનો મને જવાબ ખુલાસો આપો. મેં ખુલાસો આપ્યો 28 તારીખે, 28/10, બરાબર. હવે એ ખુલાસાનો એને માન ન રાખ્યું એટલે હવે મારી ફરજ ચાલુ ન કરી. 1 તારીખથી એને ફરજ ચાલુ કરવા નથી, 11થી ન કરી ફરજ ચાલુ. એટલે મેં પછી આ રીતે એની સામે કાગળો કર્યા. એમાં એવું છે કે પોતે એમ કે ગિરીશ સરવૈયા સાહેબ છે વ્યવસાય વકીલ, એટલે પોતાના જે ક્લાયન્ટ આવે છે એ લોકોને ત્યાં બોલાવે છે. એ હોમગાર્ડ ઓફિસ છે કે વકીલ ઓફિસ નથી. કોઈ પણની પ્રાઇવેટ ગાડી છે, કોની ગાડી છે ખબર નથી મને. એ ગાડી પર ત્યાં પાર્કિંગ કરે છે. પાર્કિંગ કરવાની સરકારી કચેરીમાં શું છે, પોતાની ગાડી હોય અથવા તો કોઈ હોમગાર્ડ અધિકારીની કોઈ પણની ગાડી હોય ને પાર્કિંગ કરે તો એમ થાય કે 1-2 દી પૂરતા બહારગામ ગયા ગાડી પાર્કિંગ કરી બરાબર છે.